લાસ્ટ 2 દિવસ પહેલા એક પેશન્ટ આવીને એક સરસ પ્રશ્ન કરી ગયો. એમને પ્રશ્ન કર્યો કે સર, હું જે ઘરે સ્ટ્રીપ ઉપર પ્રિક કરી અને જે મશીનમાં બ્લડ ટેસ્ટ કરું છું એ સુગર અને હું તમારી લેબોરેટરીમાં આવીને જે ટેસ્ટ કરાવું છું એ સુગર, એ તો ઘણો બધો ડિફરન્સ હોય છે. પ્રશ્ન સાચો હતો અને એ જાણવા જેવો પણ હતો. નોર્મલી ડાયાબિટીક પેશન્ટ હોય એમની પાસે સ્ટ્રીપવાળા ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે કે જે ફિંગર પર પ્રિક કરી અને એનું બ્લડ સુગર માપતા હોય છે. પણ શું એ એક્યુરેટ હોય છે? તો એનો આન્સર હા બી છે અને ના બી છે. કારણ કે જે તમે પ્રિક કરી અને બ્લડ સુગર કરો છો એ પેરિફેરલ બ્લડ હોય છે, એટલે કે તમારી આંગળીઓમાં સૌથી લાસ્ટ જે બ્લડ વેસલ્સ હોય છે એમાંથી એ સુગર ટેસ્ટ કરવામાં આવતો હોય છે. એ જો પ્રોપર રીતે કરવામાં આવે તો એ નિયરલી જે તમારું બ્લડ સુગર છે એ હોય, પરંતુ નોર્મલી જે પેશન્ટ હોય એ એટલું ડીપ પ્રિક નથી કરતા હોતા. તો મારું એવી એડવાઇસ છે કે તમે બ્લડ સુગર એનાથી કરો, પરંતુ મહિનામાં 2 વખત તમારા બ્લડ સુગરનો ટેસ્ટ લેબોરેટરીમાં જરૂરથી કરાવજો. કારણ કે લેબોરેટરીમાં કરાવવામાં આવેલ બ્લડ ટેસ્ટ જે તમારા વેઇનમાંથી લઈ અને જે ટેસ્ટ કરવામાં આવે છે એ એક્યુરેટ હોય છે, તો એ મિસ ના કરશો. જે ઘરે આપેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ સ્ટ્રીપવાળું ઇન્સ્ટ્રુમેન્ટ તમારી સુગર બહુ વધારે કે બહુ ઓછી નથી થઈ જતી એના માટે હોય છે. તો એની કમ્પેરિઝન તમે લેબોરેટરીમાં થતા સુગરના ટેસ્ટ સાથે ના કરી શકો. તો એક ખાસ ધ્યાન રાખજો કે તમે ડાયાબિટીક છો અને ઘરે સેમ્પલ જાતે લઈ અને જાતે ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર જે ટેસ્ટ કરી રહ્યા છો એ એક્ઝેક્ટ એક્યુરેટ ના હોઈ શકે. એના માટે તમારે લેબોરેટરીમાં જઈ અને ટેસ્ટ કરાવવો જોઈએ મહિનામાં એટલીસ્ટ 2 વખત, કે જેથી કરીને તમે તમારા બ્લડ સુગરનો કંટ્રોલ જાણી શકો. તો આ વસ્તુ મિસ ના કરશો, ખાસ કરીને ડાયાબિટીક પેશન્ટ. ધન્યવાદ.